श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 171 અર્થ સાંભળીએ। વચને વર્તને ક્વાપી વિચારે લેખને તથા। વચને એટલે કે વચનમાં, વર્તને એટલે આચરણમાં, વર્તનમાં, ક્વાપી, ક્વાપી એટલે ક્યારે, વિચારે એટલે વિચારમાં, લેખને એટલે લેખનમાં, લખાણમાં, તથા કઠોરતામ, કઠોરતામ એટલે કઠોર, જરા આકરી, ભારે। ભજેન્નૈવ મૂળ શબ્દ છે ભજેત, ભજેત એટલે અહીંયા ભજન કરવાની વાત નથી પણ રાખવી એ સંદર્ભમાં ભજેત શબ્દ છે। ન એવ ન જ, જનઃ એટલે વ્યક્તિઓ, કોપી, કોપી એટલે ક્યારેય, કદાચન એટલે ક્યારેય। શ્લોક નંબર 171 171 વચને વર્તને ક્વાપી, 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 વિચારે લેખને તથા, 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 વિચારે લેખને તથા। ફર્સ્ટ લાઈન વચને વર્તને ક્વાપી વિચારે લેખને તથા, વચને વર્તને ક્વાપી વિચારે લેખને તથા, વચને વર્તને ક્વાપી વિચારે લેખને તથા। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ કઠોરતામ વજેન્નૈવ, કઠોરતામ વજેન્નૈવ, કઠોરતામ ભજેન્નૈવ, કઠોરતામ ભજેન્નૈવ, કઠોરતામ ભજેન્નૈવ, જનઃ કોપી કદાચન, જનઃ કોપી કદાચન, જનઃ કોપી કદાચન, જનઃ કોપી કદાચન, જનઃ
कोऽपि कदाचन. सेकेंड लाइन. कठोरतां भजेन्नैव जनः कोऽपि कदाचन. कठोरतां भजेन्नैव जनः कोऽपि कदाचन. कठोरतां भजेन्नैव जनः कोऽपि कदाचन. आखो श्लोक करिए. वचने वर्तने क्वापि विचारे लेखने तथा कठोरतां भजेन्नैव जनः कोऽपि कदाचन. वचने वर्तने क्वापि विचारे लेखने तथा कठोरतां भजेन्नैव जनः कोऽपि कदाचन. ભાષાંતર આપણે સમજીએ. કોઈ પણ મનુષ્યે પોતાના વચન, વર્તન, વિચાર તથા લખાણમાં કઠોરતા ક્યારેય ન રાખવી. સેવામ એટલે કે સેવા, માતુહુ એટલે માતા, પિતુહુ એટલે પિતા, કુર્યાદ એટલે કરવી, ગૃહી એટલે ગૃહસ્થ, સત્સંગમ આશ્રિત એટલે કે સત્સંગને આશ્રિત એવા સત્સંગીઓ, પ્રતિદિનમ એટલે દરરોજ, નમસ્કારમ એટલે નમસ્કાર કરવા, તત્પાદેશુ એટલે તેમના ચરણોમાં, નિવેદયત એટલે કરવા. શ્લોક નંબર 172 172. સેવામ માતુઃ પિતુઃ કુર્યાદ. 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 સેકન્ડ પાર્ટ. ગૃહી સત્સંગમાશ્રિતઃ. ગૃહી સત્સંગમાશ્રિતઃ. ગૃહી સત્સંગમાશ્રિતઃ. ગૃહી સત્સંગમાશ્રિતઃ. ગૃહી સત્સંગમાશ્રિતઃ. ફર્સ્ટ લાઈન કરીએ. સેવામ માતુઃ પિતુઃ કુર્યાદ ગૃહી સત્સંગમાશ્રિતઃ. સેવામ માતુઃ પિતુઃ કુર્યાદ ગૃહી સત્સંગમાશ્રિતઃ. સાથે બોલીએ. સેવામ માતુઃ પિતુઃ કુર્યાદ ગૃહી સત્સંગમાશ્રિતઃ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. પ્રતિદિનમ નમસ્કારમ. પ્રતિદિનમ નમસ્કારમ. પ્રતિદિનમ નમસ્કારમ. પ્રતિદિનમ નમસ્કારમ. પ્રતિદિનમ નમસ્કારમ. સેકન્ડ પાર્ટ. તત્પાદેષુ નિવેદયેત. તત્પાદેષુ નિવેદયેત. તત્પાદેષુ નિવેદયેત. તત્પાદેષુ નિવેદયેત. તત્પાદેષુ નિવેદયેત. સેકન્ડ લાઈન આખી કરીએ. પ્રતિદિનમ નમસ્કારમ તત્પાદેષુ નિવેદયેત. પ્રતિદિનમ નમસ્કારમ તત્પાદેષુ નિવેદયેત. સાથે બોલીએ ધીમે ધીમે. પ્રતિદિનમ નમસ્કારમ તત્પાદેષુ નિવેદયેત. આખો શ્લોક કરીએ. સેવામ માતુઃ પિતુઃ કુર્યાદ ગૃહી સત્સંગમાશ્રિતઃ. પ્રતિદિનમ નમસ્કારમ તત્પાદેષુ નિવેદયેત. સેવામ માતુઃ પિતુઃ કુર્યાદ ગૃહી સત્સંગમાશ્રિતઃ. પ્રતિદિનમ નમસ્કારમ તત્પાદેષુ નિવેદયેત. ભાષાંતર જોઈએ. ગૃહસ્થ સત્સંગીએ માતા પિતાની સેવા કરવી, પ્રતિદિન તેમના ચરણોમાં નમસ્કાર કરવા. અદ્ભુત શ્લોક મહંત સ્વામી મહારાજે આપણને આપ્યો છે. દરેક ગૃહસ્થ એ ખૂબ સુખી થાય એવો આ શ્લોક. અદ્ભુત સમજણ.
સાંભળીએ. શ્વશુરઃ એટલે કે સસરા. પિતૃવત એટલે પિતાની જેમ. પિતૃવત, વત એટલે જેમ, પિતાની જેમ. સેવ્યો એટલે એમની સેવા કરવી. વધવા, વધવા એટલે વહુ, જે પણ પરણીને આવ્યા છે દીકરી એ હવે વહુ થયા એટલે એમના માટે વહુ, આના માટે સસરા. શ્વશ્રુશ્ચ, શ્વશ્રુશ્ચ એટલે શ્વશ્રુ એટલે સાસુ. શ્વશ્રુ એટલે કે સાસુ. માતૃવત એટલે માતાની જેમ, એટલે કે વહુએ સસરાને પિતાની જેમ અને સાસુને માતાની જેમ સેવા કરવી. સેકન્ડ લાઈનમાં કહે છે સ્વપુત્રીવત. સ્વ એટલે પોતાની, પુત્રી એટલે દીકરી, પુત્રીની જેમ, પોતાની દીકરીની જેમ. સ્નુષા એટલે પુત્રવધુ, જે પોતાનો પુત્ર છે એની સાથે જેના લગ્ન થયા છે એને કહેવાય પુત્રવધુ, એટલે સ્નુષા. તો સ્નુષા એટલે પુત્રવધુ. પાલ્યા એટલે એનું પાલન કરવું. સ્વશ્વા એટલે સાસુ. અપી એટલે પણ. શ્વશુરેણ એટલે કે સસરાની. મૂળ શબ્દ શ્વશુરઃ, એનું થયું છે શ્વશુરેણ ચ. શ્લોક નંબર 173, 173. શ્વશુર પિતૃવત્સેવ્યો, શ્વશુર પિતૃવત્સેવ્યો, શ્વશુર પિતૃવત્સેવ્યો, શ્વશુર પિતૃવત્સેવ્યો, શ્વશુર પિતૃવત્સેવ્યો. વદ્વા શ્વશ્રુશ્ચ માતૃવત, વદ્વા શ્વશ્રુશ્ચ માતૃવત, વદ્વા શ્વશ્રુશ્ચ માતૃવત, વદ્વા શ્વશ્રુશ્ચ માતૃવત, વદ્વા શ્વશ્રુશ્ચ માતૃવત. ફર્સ્ટ લાઈન કરીએ. શ્વશુર પિતૃવત્સેવ્યો, વદ્વા શ્વશ્રુશ્ચ માતૃવત, શ્વશુર પિતૃવત્સેવ્યો, વદ્વા શ્વશ્રુશ્ચ માતૃવત, શ્વશુર પિતૃવત્સેવ્યો, વદ્વા શ્વશ્રુશ્ચ માતૃવત. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. સ્વપુત્રીવત સ્નુષા પાલ્યા, 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 સ્વપુત્રીવત સ્નુષા પાલ્યા. સેકન્ડ પાર્ટ. સ્વશ્વાપી શ્વશુરેણ ચ, 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 સ્વશ્વાપી શ્વશુરેણ ચ. સેકન્ડ લાઈન. સ્વપુત્રીવત સ્નુષા પાલ્યા, સ્વશ્વાપી શ્વશુરેણ ચ, સ્વપુત્રીવત સ્નુષા પાલ્યા, સ્વશ્વાપી શ્વશુરેણ ચ. સાથે બોલીએ. સ્વપુત્રીવત સ્નુષા પાલ્યા, સ્વશ્વાપી શ્વશુરેણ ચ. આખો શ્લોક કરીએ છીએ. શ્વશુર પિતૃવત્સેવ્યો, વદ્વા શ્વશ્રુશ્ચ માતૃવત, સપુત્રીવત સ્નુષા પાલ્યા, સ્વશ્વાપી શ્વશુરેણ ચ. શ્વશુર પિતૃવત્સેવ્યો, વદ્વા શ્વશ્રુશ્ચ માતૃવત, સપુત્રીવત સ્નુષા પાલ્યા, સ્વશ્વાપી શ્વશુરેણ ચ. ભાષાંતર સમજીએ. વહુએ સસરાની સેવા પિતા તુલ્ય ગણી અને સાસુની સેવા માતૃતુલ્ય ગણી કરવી. સાસુ સસરાએ પણ પુત્રવધૂનું
પોતાની પુત્રીની જેમ પાલન કરવું. શ્લોક નંબર 174. સંપાલ્યાહ એટલે કે સમ એટલે સારી રીતે, પાલ્યાહ એટલે પાલન કરવું, સારી રીતે પાલન કરવું. કોનું? પુત્ર અને પુત્ર્યશ્ચ એટલે કે પુત્ર અને પુત્રીઓ એટલે કે દીકરા અને દીકરીઓનું પાલન કરવું, સારી રીતે પાલન કરવું. એમાં પહેલું કહે છે સત્સંગ એટલે કે સત્સંગ આપો, અને શિક્ષણ એટલે અભ્યાસ વગેરે પણ સારી રીતે કરાવીને એનું પાલન કરવું. અન્ય સંબંધીન, અન્ય એટલે બીજા, અન્ય, સંબંધીન એટલે સંબંધીઓ, સેવ્યા એટલે સેવા કરવી, યથાશક્તિ પોતાની જે રીતે શક્તિ હોય એ પ્રકારે યથાશક્તિ, ચ એટલે અને, ભાવતઃ એટલે ભાવથી. શ્લોક નંબર 174, 174. સંપાલ્ય પુત્ર પુત્ર્યશ્ચ, 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 સત્સંગ શિક્ષણાદિના, સત્સંગ શિક્ષણાદિના, સત્સંગ શિક્ષણાદિના, સત્સંગ શિક્ષણાદિના, સત્સંગ શિક્ષણાદિના, સંપાલ્ય પુત્ર પુત્ર્યશ્ચ સત્સંગ શિક્ષણાદિના, સંપાલ્ય પુત્ર પુત્ર્યશ્ચ સત્સંગ શિક્ષણાદિના. ફરીવાર સંપાલ્ય પુત્ર પુત્ર્યશ્ચ સત્સંગ શિક્ષણાદિના. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. અન્યે સંબંધિન સેવ્યા, અન્યે સંબંધિન સેવ્યા, અન્યે સંબંધિન સેવ્યા, અન્યે સંબંધિન સેવ્યા, અન્યે સંબંધિન સેવ્યા. યથાશક્તિ ચ ભાવતઃ, યથાશક્તિ ચ ભાવતઃ, યથાશક્તિ ચ ભાવતઃ, યથાશક્તિ ચ ભાવતઃ, યથાશક્તિ ચ ભાવતઃ. સેકન્ડ લાઈન. અન્યે સંબંધિન સેવ્યા યથાશક્તિ ચ ભાવતઃ, અન્યે સંબંધિન સેવ્યા યથાશક્તિ ચ ભાવતઃ, અન્યે સંબંધિન સેવ્યા યથાશક્તિ ચ ભાવતઃ. આખો શ્લોક કરી લઈએ. સંપાલ્ય પુત્ર પુત્ર્યશ્ચ સત્સંગ શિક્ષણાદિના, અન્યે સંબંધિન સેવ્યા યથાશક્તિ ચ ભાવતઃ. ફરીવાર. સંપાલ્ય પુત્ર પુત્ર્યશ્ચ સત્સંગ શિક્ષણાદિના, અન્યે સંબંધિન સેવ્યા યથાશક્તિ ચ ભાવતઃ. ભાષાંતર જોઈએ. ગૃહસ્થોએ દીકરા દીકરીઓનું સત્સંગ શિક્ષણ વગેરેથી સારી રીતે પોષણ કરવું, અન્ય સંબંધીઓની પોતાની શક્તિ પ્રમાણે ભાવથી સેવા કરવી. શ્લોક નંબર 175. તો ગૃહેહિ એટલે ઘરમાં, મધુરામ એટલે મધુર વાણી, વાણી શબ્દ છે એટલે મધુરામ થઈ ગયું છે. બીજો કોઈ શબ્દ હોય તો મધુરમ પણ શબ્દ થાય. તો મધુરામ વાણીમ એટલે કે મધુર વાણી, વદેત એટલે બોલવી, વદેત શબ્દ છે પણ પાછળ વાચમનો વ છે એટલે અહીંયા વદેત થઈ ગયું છે. તો વદેત એટલે બોલવી, વાચમ એટલે પણ બોલવું થાય. વદેત એટલે બોલવી, વાચમ એટલે વાણી, તો વાચમ એટલે કે વાણી. ત્યજેત એટલે ત્યાગ કરવો. કટુમ એટલે કડવી વાણીનો ત્યાગ કરવો, કડવી, કટુમ એટલે. કમપી
કમપી એટલે કોઈને પણ, પીડિતમ કોઈને પીડા થાય, દુઃખ થાય, ન એવ એટલે કે એવું ન જ કરવું, પ્રકુર્યાત મૂળ શબ્દ છે પ્રકુર્યાત, અહીંયા થયું છે પ્રકુર્યાત, તો કોઈને પીડા થાય તેવું ન કરવું, પ્રકુર્યાત ન કરવું. મલિન આશયાત, મલિન એટલે ખરાબ આશયથી કોઈને પીડા થાય તેવું ન કરવું. શ્લોક નંબર 175. ગૃહે હિ મધુરામ વાણીમ, 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 ગૃહે હિ મધુરામ વાણીમ. વદેદ્વાચમ ત્યજેત કટુમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ. ગૃહે હિ મધુરામ વાણીમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ, ગૃહે હિ મધુરામ વાણીમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ. ફરીવાર સાથે બોલીએ અને હિ મધુરામ 4 અક્ષરનો બ્રિજ છે. ગૃહે હિ મધુરામ વાણીમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ. સાથે બોલીએ ગૃહે હિ મધુરામ વાણીમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ. ગૃહે હિ મધુરામ વાણીમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ. ગૃહે હિ મધુરામ વાણીમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ. સેકન્ડ પાર્ટ. કમપિ પીડિતમ નૈવ, 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 કમપિ પીડિતમ નૈવ. પ્રકુર્યાદ મલિનાશયાત, પ્રકુર્યાદ મલિનાશયાત, પ્રકુર્યાદ મલિનાશયાત, પ્રકુર્યાદ મલિનાશયાત, પ્રકુર્યાદ મલિનાશયાત. સેકન્ડ લાઈન આખી કરીએ. કમપિ પીડિતમ નૈવ પ્રકુર્યાદ મલિનાશયાત, કમપિ પીડિતમ નૈવ પ્રકુર્યાદ મલિનાશયાત, કમપિ પીડિતમ નૈવ પ્રકુર્યાદ મલિનાશયાત. ચાલો આખો શ્લોક કરીએ છીએ. ગૃહે હિ મધુરામ વાણીમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ, કમપિ પીડિતમ નૈવ પ્રકુર્યાદ મલિનાશયાત. ગૃહે હિ મધુરામ વાણીમ, વદેદ્વાચમ ત્યજેત કટુમ, કમપિ પીડિતમ નૈવ પ્રકુર્યાદ મલિનાશયાત. ભાષાંતર જોઈએ. ઘરમાં મધુર વાણી બોલવી, કડવી વાણીનો ત્યાગ કરવો અને મલિન આશયથી કોઈને પીડા ન પહોંચાડવી. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ, સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.